સુરત શહેરમાં યુવાનોમાં હુક્કા પાર્ટીની વધતી ત્રાસદી સામે પોલીસ તંત્ર સખત થયું છે. સુરત એસઓજીની ટીમે મગદલ્લા રોડ પર આવેલી અરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે આવેલી એક ઓફિસની આડમાં ચાલતી હુક્કા પાર્ટી પર રેડ કરી હતી. એસઓજી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગોપનીય માહિતીના આધારે એસઓજીના અધિકારીઓએ કાર્યવાહી કરતા હુક્કા પાર્ટી ઝડપાઈ હતી. અહીંથી 12 યુવાનો તથા એક સંચાલકને ઝડપી પાડવામાં આવ્યા છે. ઓફિસમાં હુક્કાના સાધનો, ફ્લેવર્સ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આ હુક્કા પાર્ટી એક ખાનગી ઓફિસમાં ચૂપચાપ રીતે ચલાવવામાં આવી રહી હતી અને યુવાનો અહીં બંધ માહોલમાં હુક્કા પીતા મોજમસ્તી કરતા હતા. પકડી પડાયેલા તમામ નબીરાઓ સામે તબક્કાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે આ વ્યવસ્થા પાછળ બીજું કોઈ નેટવર્ક તો નથી ને. આ રેડની ઘટનાએ ફરી એકવાર શહેરમાં હુક્કા લાઉન્જ કે તેની આડમાં ચાલતા કારોબાર સામે સવાલ ઉઠાવ્યા છે. એસઓજીની કાર્યવાહીનો શહેરના વાલીઓને આવકાર મળ્યો છે, જેમણે યુવાનોને વ્યસનોથી બચાવવાની અપીલ પણ કરી છે.